नमस्कार विद्यार्थी मित्रों, बार सायन्स भौतिक विज्ञान चैप्टर नंबर 2 शीत विद्युत स्थितिमान અને કેપેસિટન્સનો આજે આ 22મો સેશન છે। આજે પણ આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ અને બે દાખલાઓની ચર્ચા કરશું, પણ દાખલા જેવું વસ્તુ છે નહીં, એમાં વીએસક્યુ ગુજરાતી પ્રકારના દાખલા છે, બરાબર। ચાલો તો પહેલા એક્સ્ટ્રા પોઈન્ટ જોઈ લઈએ। તો આવું આપ્યું છે કે R1 ત્રિજ્યાના એક ગોળા પર Q જેટલો વિદ્યુતભાર છે। ઓકે, ચાલો R1 ત્રિજ્યાનો એક ગોળો લઈ લઈએ। R1 ત્રિજ્યાનો ગોળો થઈ ગયો। એ ગોળા ઉપર આપણે વિદ્યુતભાર કેટલો આપ્યો છે? Q, બરાબર। તો આ ગોળા ઉપર આપણે વિદ્યુતભાર આપ્યો છે Q અને એની ત્રિજ્યા આપણે લેવાની છે R1, બરાબર। હવે આ ગોળાને R2 ત્રિજ્યાના ગોળા સાથે વાહકતાર વડે જોડવામાં આવે। ચલો એક બીજો ગોળો લઈ લઈએ, બરાબર। R2 ત્રિજ્યા છે એની, અને આ બંને ગોળાઓને એમ કહે છે કે વાહકતારથી શું કરવાના છે? જોઈન્ટ કરવાના છે। આ બંને ગોળાઓને આપણે વાહકતારથી જોઈન્ટ કરવાના છે। તો દરેક ગોળા પર વિદ્યુતભાર શોધો। આ બંને ગોળાઓ એકબીજાથી ઘણા દૂર છે તેવું વિચારો, મતલબ કે એકબીજાની અસર, બરાબર, એકની અસર એ બીજાને થાય, એટલે કે કેપેસિટર ન બની જાય એમ। બંને ગોળાઓ કેવા છે? ખૂબ દૂર છે, બરાબર। ચાલો, તો આપણે ખ્યાલ છે હવે કે બંનેને તમે વાહકતારથી જોઈન્ટ કરશો એટલે શું પોઝિશન થશે? આ બંનેને આપણે જ્યારે વાહકતારથી જોઈન્ટ કરશું, બરાબર, તો વાહકતારથી જોઈન્ટ કરવાથી જે ગોળા ઉપર વિદ્યુતભાર હોય એનું સ્થિતિમાન ઊંચું હોય, જે ગોળા પર વિદ્યુતભાર નથી, વિદ્યુતભારની માહિતી નથી આપી, એટલે કે નથી વિદ્યુતભાર એની પર, તો એનું સ્થિતિમાન કેવું હોય? 0। વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ શું થાય? વહન પામે। વિદ્યુતભાર જે છે એ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ શું થાય? ટ્રાન્સફર થાય, બરાબર। ચાલો, તો એનો મતલબ એવો થશે કે Q વિદ્યુતભાર જે ટોટલ હતો એમાંનો કેટલોક વિદ્યુતભાર આ બાજુ આવી જાય। ધારો કે ત્યાં વિદ્યુતભાર આવ્યો Q2, અને ધારો કે અંતમાં આની પર વધેલો વિદ્યુતભાર છે Q1, બરાબર। ચલો, આ ટ્રાન્સફરની પ્રક્રિયા ક્યારે અટકી જાય? તો એ પણ તમને આગળ સમજાયું છે કે બંનેના સ્થિતિમાન સમાન થાય એટલે ટ્રાન્સફરની પ્રક્રિયા કેવી થાય? અટકી જાય। કારણ કે એક ગોળા ઉપર Q વિદ્યુતભાર હતો, એની ત્રિજ્યા R1 હતી, તો Q upon R1 એનું સ્થિતિમાન થાય, બરાબર। હવે જેમ વિદ્યુતભાર બીજા ગોળા પર જશે એમાં ઘટતો જશે અને સ્થિતિમાન કેવું થાય? ઘટતું જાય। એ વિદ્યુતભાર બીજા ગોળા ઉપર આવતો જાય તો Q/R2 ઉપર જેમ Q વધતો જશે તેમ એનું સ્થિતિમાન કેવું થાય? વધતું જાય। તો એકનું સ્થિતિમાન ઘટે, એકનું સ્થિતિમાન વધે, તો જ્યારે બંનેના સ્થિતિમાન ઇક્વલ થાય એટલે હવે વિદ્યુતભાર ટ્રાન્સફર થતો અટકી જાય, બરાબર। તો ચલો, આ બંનેના સ્થિતિમાન સમાન થાય, ટૂંકમાં હંમેશા યાદ રાખવાનું, વાહકતાથી જ્યારે જોડવામાં આવે ત્યારે બંનેના સ્થિતિમાન સમાન થાય। અને બીજું કે તમને આવું કરાયું છે ચેપ્ટર 1માં કે Q જો અલગ અલગ ત્રિજ્યા હોય તો Q પ્રપોઝનલ ટુ R, જેનું જેટલું પેટ એટલું ખાય, જેનો જેટલો વિદ્યુતભાર, જેનું જેટલી ત્રિજ્યા એટલો વિદ્યુતભાર સમાય, એવું આપણે ભણી ગયા છીએ। તો એના આધારિત આ જે સૂત્રો આપણે મેળવવાના છે, બરાબર। એક MCQ પણ ચેપ્ટર 1માં આપણે આપેલો હતો આનો, તો Q પ્રપોઝનલ ટુ R એવું આપણે ભણી ગયા હતા કે જેટલી ત્રિજ્યા મોટી એટલો વધારે વિદ્યુતભાર સમાય એમાં, અને જો બંને સમાન હોય તો અડધો અડધો વિદ્યુતભાર ડિવાઈડ થાય, બરાબર। ચલો, પહેલાં તો એટલું ફાઇનલ છે કે ભાઈ આમાં વિદ્યુતભાર બંને Q1 Q2 થયા તો એ બંને આવ્યા ક્યાંથી? તો કે આ Qમાંથી, મતલબ કે આપણે આવું લખી શકીએ કે વાહકતાર વડે જોડ્યા બાદ તેમના પરના વિદ્યુતભારો અનુક્રમે Q1 Q2 છે, તો Q બરાબર Q1 + Q2 સમીકરણ 1। ચલો, સામાન્ય સ્થિતિમાન એના કેટલા થાય? તો કે સામાન્ય સ્થિતિમાન V1 અને V2 હોય, બરાબર। તો સામાન્ય સ્થિતિમાન V1 બરાબર V2 થાય છે। ચલો, V1 એટલે હું લખી શકું કે Q1/R1 અને V2 બરાબર લખી શકું કે Q2/R2। કે કેન્સલ કરો તો Q1/R1 બરાબર Q2/R2 લખી શકાય। ચલો, આને આમ પણ લખી શકાય, ઉપર સરવાળો કરી નાખો Q1 + Q2, નીચે સરવાળો કરી નાખો R1 + R2, તો પણ સેમ જ થાય। Q1 + Q2 એટલે Q, તો Q/R1 + R2। તો જો આ બધા સૂત્રો છે ને V1 અને V2 એટલે કે એમના સામાન્ય સ્થિતિમાનનાથી, આમાંનું કોઈ પણ સૂત્ર એપ્લાય કરીને તમે બંનેનું સામાન્ય સ્થિતિમાન ગોતી શકો, બરાબર। ચલો, બીજી રીતે સામાન્ય સ્થિતિમાનના સૂત્રો મળીએ। V1 બરાબર V2 છે। ચલો, Q બરાબર CV ભણી ગયા આપણે એના પરથી, V બરાબર Q/C, તો અહીંયા બોલો આવું લખાશે Q1/C1 બરાબર Q2/C2, કારણ કે એક ગોળાને આપણે કેપેસિટર લઈ શકીએ, બરાબર। તો Q1 સ્મોલ Q1 હતા, તો Q1/C1 બરાબર Q2/C2। ચલો, Q1 + Q2 ના છેદમાં C1 + C2 આવું લખી શકાય। ચલો, Q1 + Q2 એટલે તમે Q/C1 + C2 આવું પણ લખી શકો, અથવા Q1 એટલે C1V1 + C2V2, Q બરાબર C1V1 + C2V2 ના છેદમાં C1 + C2। તો આ બધા પણ શું છે કે એના સ્થિતિમાનના સૂત્ર છે। V1 બરાબર V2, તમે આ ગમે ત્યારે પણ તમારે સ્થિતિમાન ગોતવાનું થાય, વાહકતાર વડે જોઈન્ટ કરો
અને એમ કે ભાઈ તો પછી અંતમાં સ્થિતિમાન ગોળા Q1 કે Q2 પર સ્થિતિમાન કેટલું, તો તમને આ બધા સૂત્રો છે, આ બધા સૂત્રો તમે કોઈ પણ સૂત્ર એપ્લાય કરીને સ્થિતિમાન ગોતી શકો. બરાબર. ચાલો, પણ આપણે મેળવવાના છે Q1 અને Q2 ના સૂત્રો. તો આપણી પાસે બે છે, બરાબર વિભાગો છે કે એક તમે R1 R2 ના સ્વરૂપમાં ગોતી શકો, એક તમે C1 C2 ના સ્વરૂપમાં ગોતી શકો. બરાબર. ચાલો, તો પહેલા જો હવે બંને ગોળાઓ વાહકતા વડે જોડી આવવાથી તેમના સ્થિતિમાન સમાન થાય. તો હું પહેલા ગણતરી કરું છું R1 R2 ના સંદર્ભમાં. V1 બરાબર V2 એવું હમણાં આપણે લીધું. તો K Q1 upon R1 બરાબર K Q2 upon R2. K કેન્સલ થાય. તો Q1 upon R1 બરાબર Q2 upon R2. બરાબર. ચાલો, અને આ રીતે લખી શકાય Q1. બરાબર. આને આપણે આ રીતે લખી નાખીએ કે Q1 upon Q2 બરાબર R1 upon R2. ચલો, આ થઈ ગયો Q1 ના છેદમાં Q1 પ્લસ Q2 બરાબર R1 ના છેદમાં R1 પ્લસ R2. નીચે ખાલી સરવાળો કર્યો તો Q1 પ્લસ Q2 એટલે કેપિટલ Q, તો આવશે R1 ના છેદમાં R1 પ્લસ R2. તો Q1 ના કરતા બનાવો એટલે થઈ જશે R1 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q. ચલો, આ થઈ ગયું વિદ્યુતભાર Q1 નું સૂત્ર, એટલે એક ગોળા પર વિદ્યુતભાર આટલો. હવે બીજા ગોળા પર જોતો હોય તો ચલો, હવે આપણે ખ્યાલ છે કે Q બરાબર Q1 પ્લસ Q2, એમાંથી હું Q2 ને કરતા બનાવું એટલે આવશે Q માઇનસ Q1. બરાબર. તો Q માઇનસ Q1 છે R1 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q. બરાબર. ચલો, આ થઈ ગયો Q2. તો લસા લઈ લઈએ તો Q2 બરાબર, ચલો Q તો કોમન આવશે જ, તો આવશે આ લસા લઉં તો R1 પ્લસ R2 માઇનસ R2 ના છેદમાં R1 પ્લસ R2 ઇન્ટુ Q. તો Q2 બરાબર, ચલો R2 કેન્સલ થાય. બરાબર. R1 પ્લસ R2 માઇનસ માફ કરજો અહીંયા R1, તો R1 કેન્સલ થાય તો R2 upon R1 પ્લસ R2 ઇન્ટુ Q. તો આ થઈ ગયું બીજું સૂત્ર. આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના. ટૂંકમાં તમે એક સૂત્ર યાદ રાખો, બરાબર, તો પછી તો બીજું વિદ્યુતભાર ગોતવું હોય તો આ સૂત્ર તમે એપ્લાય કરી દેવાનું. ટોટલ હોય એમાંથી Q1 બાદ કરી નાખવાનો. તો આ થઈ ગયા R1 અને R2 ના સ્વરૂપમાં સૂત્રો. બરાબર. ચલો, હવે આપણે જોઈએ છીએ C1 અને C2 ના સ્વરૂપમાં સૂત્રો લઈએ. તો ચલો, ફરીથી એ જ પદ સ્થિતિમાનનું સમાન થાય તો V1 બરાબર V2. ચલો, V બરાબર Q બાય C, તો Q1 બાય C1 બરાબર Q2 બાય C2. તો Q1 બાય Q2 બરાબર C1 બાય C2. તો આવશે Q1 પ્લસ Q2 ના છેદમાં, આપણે જો આ રીતે લખીએ Q1 ના છેદમાં Q1 પ્લસ Q2 બરાબર C1 ના છેદમાં C1 પ્લસ C2. તો આવશે Q1 ના છેદમાં Q, Q1 પ્લસ Q2 એટલે Q બરાબર C1 ના છેદમાં C1 પ્લસ C2. તો થઈ જાય Q1 બરાબર C1 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. ચલો, આ થઈ ગયું C1 અને C2 ના સ્વરૂપમાં. ચલો, સેમ પહેલાની જેમ જ Q બરાબર Q1 પ્લસ Q2, તેમાંથી Q2 ને કરતા બનાવો એટલે આવશે Q માઇનસ Q1. તો Q2 બરાબર Q માઇનસ C1 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. તો Q2 બરાબર C1 પ્લસ C2 માઇનસ C1 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. તો Q2 બરાબર થઈ જશે C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ Q. આ થઈ ગયો Q2. બરાબર. તો આ C1 અને C2 ના સ્વરૂપમાં, પહેલા R1 અને R2 ના સ્વરૂપમાં. ઓકે. તો ચલો, આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. બરાબર. ચાલો, નવો પોઈન્ટ લઈએ. આ પણ એક્સ્ટ્રા પોઈન્ટ જ છે. જેમની ત્રિજ્યા R, કેપેસિટન્સ C, વિદ્યુતભાર Q, સ્થિતિમાન V અને ઉર્જા U સમાન હોય તેવા n બુંદો ભેગાથી મોટું બુંદ બનાવે તો તેની ત્રિજ્યા, કેપેસિટન્સ, વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જાના સૂત્રો મેળવો. જો શું થયે છે હવે કે n બુંદ ભેગા થઈ અને મોટું બુંદ બનાવે. બરાબર. તો એમાં પહેલાં તો આપણે એ પોઈન્ટ લેવો પડે કે ગોળાઓ, નાની નાની ગોળીઓ ભેગી થઈ અને મોટો ગોળો બનાવે. તો તમને ખ્યાલ છે, તમે 10મા ધોરણમાં ભણી ગયા હોય, કદ સમાન થાય, અથવા તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ બુંદો ભેગા થઈને મોટું બુંદ બનાવે તો શું થાય, કદ સમાન થાય. બરાબર. મતલબ કે મોટા બુંદનું કદ બરાબર નાના બુંદનું કદ. ચલો, મોટા બુંદનું કદ બરાબર નાના બુંદનું કદ.
મોટા બુંદનું કદ બરાબર નાના બુંદનું કદ. ચલો મોટા બુંદનું કદ એટલે 4/3 પાઈ આર ક્યુબ, અને નાના બુંદ એટલે કેટલા બધા, તો ટોટલ કેટલા છે n, 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થાય તો r બરાબર n/1/3 r. ચલો આ પહેલો પોઈન્ટ જે તમારે યાદ રાખવાનો, ત્રિજ્યામાં આ રીતે આવશે. ચલો હવે ચલો બીજું લઈએ. ત્રિજ્યાની વાત થઈ ગઈ. હવે બીજો વિદ્યુતભાર લઈ લો. તો વિદ્યુતભાર તો સિમ્પલ, મોટા બુંદ પરનો વિદ્યુતભાર બરાબર, નાના બુંદ પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ હોય તો એવા n ભેગા થાય એટલે ક્યુ બરાબર n ક્યુ. બરાબર, એક બુંદ હોય તો વિદ્યુતભાર ક્યુ હોય, n બુંદ છે તો વિદ્યુતભાર n ક્યુ. ચલો ત્રીજું લઈએ કેપેસિટન્સ. ચલો બુંદ એટલે ગોળો, ગોળો હોય તો ગોળાનું કેપેસિટન્સ C બરાબર 4πε0 r થાય. બરાબર, એ આપણે ભણી ગયા છીએ. ગોળો હોય તો કેપેસિટન્સ કેટલો આવશે, 4πε0 r. એનો મતલબ કે C પ્રપોઝનલ ટુ r છે. તો ચલો r માં ઘાત કેટલી છે, 1/3 છે, n/1/3. તો c માં પણ ઘાત કેટલી થાય, n/1/3. એટલે c ડેશ બરાબર n/1/3 c. c ડેશ જે છે એ n/1/3 c. બરાબર, શોર્ટકટમાં બધે આપણે પ્રશ્નો લેતા જઈએ. આમાં c અને r એ ચલ છે, તો r માં ઘાત કેટલી થાય, n/1/3. તો આમાં પણ 1/3 જ આવે. ચાલો તો કેપેસિટર પૂરું થઈ ગયું. સ્થિતિમાન લઈ લઈએ. તો સ્થિતિમાન વિદ્યુતભાર છે, કેપેસિટર છે, તો v બરાબર q/c હું લઉં. તો ચલો ક્યુમાં કેટલી ઘાત છે, n. ક્યુમાં n એક જ છે, એટલે કે n ની એક ઘાતના છેદમાં c માં કેટલી છે, n/1/3. એટલે આ થઈ જશે n બરાબર 1 - 1/3. તો ઇક્વલ ટુ આ થઈ જાય n/2/3. મતલબ કે આને આમ લખાય v ડેશ બરાબર n/2/3v. બરાબર, આપણે ઘણા બધા સ્ટેપ કાપીને બધી ચર્ચા કરીએ છીએ. નકર તમે બે વાર ગુણોત્તર લઈને કરી શકો કે ભાઈ v1/v2. આ જ પદ જે છે તમે આને આ રીતે લખી શકો કે ભાઈ v1/v2 બરાબર q1/q2 c2/c1. એ પ્રમાણે પછી આ વિદ્યુતભાર અને કેપેસિટર આમાં લઈને તમે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર, પણ આપણે એક શું કરવાનું નથી, આપણે ઘણા બધા સ્ટેપ કાપીને જ આગળ વધીએ છીએ. ચલો પાંચમું સ્થિતિમાન આવી ગયું. બરાબર, ચલો ઉર્જા લઈ લઈએ. તો ઉર્જા માટે u બરાબર આપણે હાફ cv² સૂત્ર તમે લઈ શકો, કોઈ પણ લઈ શકાય. c, v અને q ત્રણેય તમારી પાસે છે. તો ચલો c માં કેટલી ઘાત છે, n/1/3. અને v માં કેટલી ઘાત છે, n/2/3 અને એનો વર્ગ, n/2/3 એનો વર્ગ. તો ચલો આ થઈ જશે ટોટલ કેટલી, 1/3 પ્લસ 4/3. તો n/5/3 થાય. તો આ લખાય u ડેશ બરાબર n/5/3u. u ડેશ બરાબર n/5/3u. તો ચલો આ થઈ ગઈ ઉર્જા. બરાબર, ચલો એક એક્સ્ટ્રા લઈ લઈએ, પૃષ્ઠ ઘનતા. સિગ્મા બરાબર શું આવતું, વિદ્યુત ભારના છેદમાં 4πr² આવે. તો ચલો વિદ્યુત ભારમાં કેટલા હતા, n, અને r માં કેટલા હતા, n/1/3. n/1/3 તો n/1/3 નો વર્ગ. એટલે આ થઈ જશે n/n/2/3. એટલે આ થઈ જશે 1 - 2/3. એટલે આ થઈ જશે 1/3. એટલે લખાશે સિગ્મા ડેશ બરાબર n/1/3 સિગ્મા. n/1/3 સિગ્મા. ઘણી વખત તમને સ્થિતિ ઉર્જાનો તફાવત ઘણી વખત પૂછે, ડેલ્ટા યુ. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરી નાખવાનું. બરાબર, સ્થિતિ ઉર્જાનો તફાવત તમને પૂછે તો અંતિમ માઇનસ પ્રારંભિક. પણ પ્રારંભમાં એટલે શું છે, બધા n બુંદો છે કે નહીં, તો અહીંયા એક n આવશે. તો યુ ડેશ જે આપણે આવ્યા, બરાબર, યુ ડેશ n/5/3u અહીંયા મૂકી દેવાના. બરાબર, n/5/3u માઇનસ n u. બરાબર, યુ કોમન કાઢો, અથવા તો તમને જ્યારે આંકડા હોય તો આંકડા આપ્યા હોય તો એ પ્રમાણે તમે આંકડા મૂકીને કેલ્ક્યુલેટ કરી શકો. આમાંથી n u તમે કોમન કાઢીને પણ ગણી શકો. તો આને n વડે ભાગવા પડે. બરાબર, આગળ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. તો આ પણ બધા MCQમાં પ્રશ્નો છે. બરાબર, આ પણ તમારે તૈયાર કરવાના છે. બધી કોના કેટલી ઘાત આવે, ત્રિજ્યામાં 1/3 આવે, ક્યુમાં 1 આવે, સીમાં 1/3 આવે, વીમાં 2/3 આવે, આમાં 5/3 આવે. બરાબર, અને સિગ્મામાં અહીંયા 1/3 આવે. ઘાત તમારે તૈયાર કરવાની છે બધી. ઓકે, ચાલો હવે આપણા VSQ પ્રકારના દાખલા હતા એના તરફ આપણે આગળ વધીએ. ચલો તો આવું આપેલું છે તમને અહીંયા કે બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાથી નજીક લાવવામાં આવે છે. ચલો બે મોટા ગોળાઓ છે Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા, આનો વિદ્યુતભાર Q1 અને આનો વિદ્યુતભાર Q2. તો તેમની વચ્ચેનું વિદ્યુત સ્થિતિ
સ્થિત વિદ્યુત બળ સચોટતાથી Q1 Q2 upon 4πr² લખી શકાય. મતલબ કે આમાં જે બળ લાગશે એ આપણે આવું લખી શકીએ Q1 Q2 upon 4πε0r². ધારો કે બંને ધન વિદ્યુત ભારિત છે, બંને ગોળાઓ જે છે એ ધન વિદ્યુત ભારિત છે, તો અપાકર્ષી બળ લાગશે. તો એ અપાકર્ષી બળ તમે આવું લખી શકો. એમ કે છે કે r એટલે બંને વચ્ચેનું અંતર લેવાનું, જ્યાં r તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર. તો આવું લખી શકાય કે નહીં? એમ ચલો, ગોળાઓને એકલા તો ક્યાં લાવ્યા? ખૂબ નજીક લાવ્યા. હવે સમજો, ગોળાઓ છે તમે નજીક લાવો એટલે એમને બિંદુવત વિદ્યુતભાર કરી શકાય નહીં. બરાબર? આપણે આ સૂત્ર ક્યારે એપ્લાય થાય? તો કે એક બિંદુવત વિદ્યુતભાર Q1 છે, બીજો બિંદુવત વિદ્યુતભાર છે Q2, એમની વચ્ચેનું અંતર r હોય, બંને ધન વિદ્યુતભારિત હોય, તો અપાકર્ષી બળ આપણે લખાવી શકીએ છીએ આ રીતે Q1 Q2 upon 4πε0r². બરાબર? પણ આ જે રચના છે એ ગોળાઓ ખૂબ નજીક હોય એ આને સમતુલ્ય નથી, એટલે બિંદુવત વિદ્યુતભાર લઈ શકાય નહીં, અને એટલા માટે આપણે આવું લખી શકીએ નહીં. બરાબર? કારણ કે કુલમ્બનો નિયમ એ બિંદુવત વિદ્યુતભારો માટે જ એપ્લાય થઈ શકે. તો જો ના, જ્યારે વિદ્યુત ભારિત બે ગોળાઓને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે વિદ્યુત પ્રેરણના લીધે ગોળાઓ પરનો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો ન હોય, તેથી તેઓ બિંદુવત વિદ્યુતભાર તરીકે ન વર્તે, જે કુલમ્બના નિયમની આવશ્યક શરત પૈકીની એક છે. બરાબર? ચાલો બીજો જોઈએ. જો કુલમ્બનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધારિત હોય તો પણ શું ગૌસનો નિયમ સાચો રહે? તો સીધી વાત છે, ગૌસનો નિયમ સાચો ન જ પડે. બરાબર? જો કુલમ્બનો નિયમ 1/r² ને બદલે 1/r³ પર આધાર રાખતો હોય તો ગૌસનો નિયમ સાચો રહે નહીં. તો સીધી વાત છે, 1/r² હોય તો જ ગૌસનો નિયમ એપ્લાય કરી શકાય, 1/r³ માં એપ્લાય કરી શકાય નહીં. એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે. એટલે ધારો કે આ એક ક્ષેત્ર રેખા છે, તમે અહીંયા વિદ્યુતભારને મૂક્યો છે, તો એ વિદ્યુતભાર એમ કહે છે કે આ ક્ષેત્ર રેખા ઉપર ગતિ કરવા લાગશે કે નહીં. એમ તો એ કાયમ જરૂરી નથી કે ગતિ કરવા લાગે છે. બરાબર? કારણ કે ક્ષેત્ર રેખા એના વેગની દિશા નથી આપતી. વેગ આ દિશામાં એવું ન કહે. ક્ષેત્ર રેખાની દિશા એટલે એને પ્રવેગની દિશા આપે. કારણ કે એની પર શું થાય, આ દિશામાં ક્ષેત્ર હોય, બરાબર, આ Q વીજભારિત હોય તો F બરાબર Q પ્રમાણે એની પર બળ લાગશે, અને પરિણામે એનો પ્રવેગ હશે Q/m. બળ આ દિશામાં લાગે એટલે પ્રવેગ પણ એ દિશામાં હોય. બરાબર? પણ જરૂરી નથી કે આ એના વેગની દિશા હોય. બરાબર? કારણ કે સમજો કે જો ઋણ વીજભાર હોત, કે જો -Q વીજભાર હોત તો શું થાત? બળ તો આમ જ લાગત, F બરાબર Q બળ આમ લાગત, પણ ગતિ માફ કરજો, બરાબર, F બરાબર Q પ્રમાણે બળ બોલો આ દિશામાં લાગે કે નહીં? -Q. તો પછી ક્ષેત્ર તો આ દિશામાં છે પણ બળ આમ લાગે. ખબર પડે? એટલે વેગની દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ થઈ ગઈ. વેગની દિશા જે ગતિ આમ કરી કે નહીં, એટલે વેગની દિશા કેવી થાય? વિરુદ્ધ. વ્યાપક રીતે શું કહેવાય કે ક્ષેત્ર એ બળની દિશા આપે. બરાબર? ક્ષેત્ર છે એ બળની દિશામાં હોય એટલે કે પ્રવેગની દિશા આપે, વેગની દિશા આપતી નથી. તો ના, હંમેશા જરૂરી નથી. એમ પરીક્ષણ વિદ્યુતભાર એ બળ રેખા પર ત્યારે જ ગતિ કરે કે જ્યારે બળ રેખા સુરેખ હોય. સુરેખ હોય ત્યારે આની પર ગતિ કરે. બળ રેખાઓ એ પ્રવેગની દિશા આપે છે પણ તે વેગની દિશા આપતી નથી. જો સુરેખા રીતે ક્ષેત્ર રેખા હોય તો ગતિ કરી શકે. બરાબર? પણ જો સુરેખ ક્ષેત્ર રેખા ન હોય તો નક્કી નથી કે ગતિ કરી પણ શકે અને ગતિ ન પણ થાય. એટલે ફિક્સ કહી શકાય નહીં આપણે. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે? જો કક્ષા લંબવૃત્તિ હોય તો શું થાય? તો સીધી વાત છે ને, પૂર્ણ વર્તુળાકાર કક્ષા એટલે કાર્ય કેવું થાય? 0. પણ જો લંબવૃત્તીય કક્ષા હોય તો શું? તો પણ કાર્ય 0 જ, કારણ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એનું કારણ કોણ છે? કેન્દ્રમાં રહેલો પ્રોટોન. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એનું કારણ કેન્દ્રમાં પ્રોટોન છે. ક્ષેત્ર, બરાબર, એની પર વિદ્યુત બળ લગાડે છે. એટલે ન્યુક્લિયસના ક્ષેત્રમાં છે ને, ક્ષેત્ર કયું? તો કે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની અસર ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. કાર્ય તે માર્ગ પર આધારિત નથી. તો જો વર્તુળાકાર માર્ગ હોય તો કાર્ય 0 હોય, તો લંબવૃત હોય તો એમાં હા કંઈક સૂક્ષ્મ સ્થાનાંતર કરે, સૂક્ષ્મ સ્થાનાંતર થાય તો એમાં કંઈક કાર્ય થાય, પણ ભ્રમણ પૂરું કરે તો કાર્ય 0 જ હોય. કારણ કે કાર્ય માર્ગ પર આધારિત નથી. વર્તુળાકારમાં જો કાર્ય 0 થાય તો પછી લંબવૃત્તમાં પણ કાર્ય કેવું થાય? 0 જ થાય.
તો શૂન્ય. જો ઇલેક્ટ્રોનની કક્ષા લંબવૃત્તીય હોય તો કક્ષા પરના જ એક બિંદુથી બીજા બિંદુએ જવા કાર્ય થાય, પણ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી કાર્ય માર્ગ પર આધારિત ન હોવાથી પૂર્ણ ચક્ર દરમિયાન કાર્ય શૂન્ય થાય. એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આસપાસ વિદ્યુત ક્ષેત્ર અસતત હોય છે. વિદ્યુત ભારિત ધારો કે સુવાહક છે, બરાબર, ધારો કે આની પર ધન વિદ્યુત ભાર રહેલો છે, તો એની આસપાસનું ક્ષેત્ર અસતત હોય. આસપાસનું ક્ષેત્ર કેવું હશે? અસતત હશે, કારણ કે જેમ દૂર જાવ તેમ ક્ષેત્ર રેખાઓ ફેલાશે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? એટલે કેમ કે વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? તો ના, સ્થિતિમાન તો અદિશ રાશિ છે અને દરેક સ્થાને કેવું હોય? અચળ જ હોય. સ્થિતિમાન કેવી રાશિ? અદિશ રાશિ છે, એટલે કે એ બધી સ્થાને હોય, આ સ્થાને હોય, બરાબર. ટૂંકમાં આનો સમસ્થિતિમાન પુરુષ આપણે ભણી ગયા કે નહીં? આ બધા બિંદુ આગળ સ્થિતિમાન કેવું? સમાન, બરાબર. બીજું સમસ્થિતિમાન પુરુષ લે, બધા બિંદુ આગળ સ્થિતિમાન કેવું? સમાન. બરાબર, પણ ક્ષેત્ર અસતત હોઈ શકે છે. સતત અને અસતત બે આપણે ભણી ગયા છીએ. ક્ષેત્ર અસતત હોઈ શકે, ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે અસતત બની શકે, પણ સ્થિતિમાન તો સમાન જ હોય. એકલ સુવાહકના કેપેસિટરનો તમે શું મત કરશો? મતલબ કે આપણે એવું ભણી ગયા કે ભાઈ બે સુવાહકો ભેગા થાય એટલે કેપેસિટર રચે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. પણ તમને એ પણ ખ્યાલ છે કે એક સુવાહક હોય તો એની પણ વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા હોય, તો એ પણ કેપેસિટર બને. તો તમે એનો અર્થ શું કરો? તો એનો અર્થ એવો થાય કે આ સુવાહક માટે બીજો સુવાહક ક્યાં છે? અનંત અંતર. એકલ સુવાહકના કેપેસિટરની બીજી પ્લેટ અનંત અંતરે ધારવામાં આવે છે, તેથી તે કેપેસિટરની રચના કરે છે, તેથી કેપેસિટન્સ ધરાવે છે. બીજી પ્લેટ ક્યાં ધરવાની? અનંત અંતરે. પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક 80 એ માઇકા, જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 આપ્યો છે, દ્રવ્ય છે, કરતાં ઘણો મોટો હોવાનું શક્ય કારણનું અનુમાન કરો. એટલે પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક માઇકા કરતાં કેમ આટલો બધો મોટો છે? તો કારણ કે પાણીની મુક્ત સપાટી વક્ર હોય છે અને બે પ્રબળ ધ્રુવીય OH બંધોની હાજરી હોય છે. તમને ખ્યાલ જ છે, બરાબર. પાણી જે છે એમાં બે પ્રબળ OH બંધ હોય છે, તેથી પાણીના અણુઓ ઊંચી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ડાયપોલ મોમેન્ટ કેવી ધરાવે છે? ઊંચી ધરાવે, તેથી તેનો ડાયલેક્ટ્રિક અચળાંક કેવો હોય? મોટો હોય, બરાબર. એટલે સરળતાથી પાણીનો અણુ જે છે એ માઇકા કરતાં, બરાબર, સરળતાથી તૂટતો નથી અને એટલા માટે તેની કાયમી ડાયપોલ મોમેન્ટ ઊંચી હોય ને પરિણામે ડાયલેક્ટ્રિક અચળાંક પણ કેવો હોય? વધારે હોય. ચલો, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કિલોવોટ છે, બરાબર. એટલે પૃથ્વીની ધારો કે સપાટી છે, પૃથ્વીની સપાટીથી તમે જેમ ઉપર જાઓ છો, તેમ વાતાવરણ સ્થિતિમાન શું કહે છે? સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 વોલ્ટ છે. પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. મતલબ કે તમે પૃથ્વીની સપાટીથી 1 મીટર ઊંચાઈએ તમે જાઓ તો ધારો કે અહીંયા સ્થિતિમાન, બરાબર, 400 હોય, અથવા ધારો કે અહીંયા સ્થિતિમાન V હોય, તો જેમ 1 મીટર ઊંચાઈ જાવ એટલે વોલ્ટેજ કેટલા થાય? 100, બરાબર. પ્રતિ વોલ્ટેજ પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર કેટલું હોય છે? 100 વોલ્ટ પર મીટર, બરાબર. અને વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન કેટલું છે? 400 કિલોવોટ. એટલે અહીંયા ટોચ ઉપર 400 કિલોવોટ છે અને 100 વોલ્ટ પર મીટર, મતલબ કે તમે 1 મીટર ઊંચાઈએ જાવ એટલે તમારે વોલ્ટેજમાં કેટલો? 100 વોલ્ટનો ઘટાડો થાય. પાછા 1 મીટર ઊંચાઈએ જાવ એટલે વોલ્ટેજમાં પાછો 100 વોલ્ટનો શું થાય? ઘટાડો થાય. તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકતા આપણે વિદ્યુત આંચકો કેમ નથી અનુભવતા? ઘરની એક સ્ટીલનું પાંજરું ધારો અને તેમાં અંદર કોઈ ક્ષેત્ર નથી. મતલબ કે તમે જે ઘર ધારો છો, બરાબર, એ ઘરને તમારે શું કરવાનું છે? કે સ્ટીલનું તમારે પાંજરું ધારવાનું છે. એક સ્ટીલનું આ પાંજરું છે, અંદર તો ક્ષેત્ર 0 હોય. હવે જ્યારે આપણે, બરાબર, ઘરની બહાર પગ મૂકીએ છીએ, તો પછી આપણી હાઈટ અને આપણે કહીએ ઉપર જેમ જાવ તેમ વોલ્ટેજ કેવા થાય? ઘટે છે. તો અહીંયા સ્થિતિમાન કેવું હશે? ઊંચું. અહીંયા સ્થિતિમાન કેવું હશે? નીચું. ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ શું થાય? ઇલેક્ટ્રોન તો છે જ આમાં. ઇલેક્ટ્રોન શું થાય? વહન પામશે, અને વહન પામે, બરાબર. ઊંચું અને નીચું સ્થિતિમાન છે. આપણું શરીર તો વિદ્યુતનું સુવાહક છે જ, અને વિદ્યુતનું સુવાહક છે ને પરિણામે શું થાય? આમાં વહન થવું જોઈએ કંઈ ને કંઈ, અને પરિણામે આપણે શું લાગવું જોઈએ? ઘરની બહાર જેવો પગ મૂકો એટલે તમને વિદ્યુત આંચકો લાગવો જોઈએ, પણ એવું થતું નથી. કેમ? તો જો એનું કારણ આપ્યું છે કે આપણને વિદ્યુત આંચકો નહીં લાગે કારણ કે આપણું શરીર અને પૃથ્વી સમસ્થિતિમાન પૃષ્ઠ છે. મતલબ કે જેવો તમે પગ રાખો છો એટલે વાતાવરણના જે બધા સમસ્થિતિમાન પૃષ્ઠો છે એમાં ફેરફાર એવા થઈ જાય કે એમના જે સ્થિતિમાન છે એ કેવા થઈ જાય? સમાન. એટલે કે અહીંયા સ્થિતિમાન V અને અહીંયા પણ સ્થિતિમાન V બંને કેવા થાય? સમાન થઈ જાય છે. એ વાતાવરણ કુદરતને કારણે,
બરાબર, અને પરિણામે આપણને આંચકો લાગતો નથી. પગ મૂકીએ છીએ ત્યારે ખુલ્લી હવાના મૂળ સમસ્થિતિમાન પૃષ્ઠો એવી રીતે બદલાય છે કે આપણું માથું અને પૃથ્વી એક જ સ્થિતિમાં રહે. આપણું માથું અને પૃથ્વી બંને કેવા થઈ જાય? એક જ સ્થિતિમાં રહે. એવું વાતાવરણ શું કરે છે? એના સમસ્થિતિમાન પૃષ્ઠોમાં શું કરે છે? ચેન્જીસ કરે છે. એટલે એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર એક 2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવી દે છે. મતલબ કે ધારો કે આ એક માણસ છે, બરાબર, આ એનું ઘર છે, તો અહીંયા ધારો કે આવું એક છાપરું ગોઠવી દે છે, ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે, જેની ટોચ પર મોટું 1 મીટર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખ્યું છે. એટલે કે એની ટોચ ઉપર એને શું કર્યું? એક પતરું રાખ્યું છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે. બીજે દિવસે સવારે, બરાબર, એ નાહી ધોઈને ફ્રેશ થઈને આવે, બરાબર, અને એ આ પતરાને શું કહે છે? એમ કે ટચ કરે તો એને વિદ્યુત આંચકો લાગે કે નહીં? તો એનું કારણ છે હા, વિદ્યુત આંચકો લાગશે. કારણ કે જો એલ્યુમિનિયમનું પતરું અને જમીન એ તેમની વચ્ચેના અવાહક પદાર્થ સાથે ભેગા મળીને કેપેસિટર બનાવે, બરાબર. આ ધારો કે અહીંયા ધન વિદ્યુત ભારિત થાય તો પૃથ્વી તો ઋણ વિદ્યુત ભારિત હોય, એટલે આ શું થઈ ગયું? કેપેસિટર બની ગયું. વાતાવરણનો ડિસ્ચાર્જ પ્રવાહ એ રાત્રિ દરમિયાન આ કેપેસિટરને ચાર્જ કરે. આ બંને કેવા થાય છે? આ ટૂંકમાં વાતાવરણનો જે પ્રવાહ જે ડિસ્ચાર્જ થતો હોય છે વિદ્યુત ભાર, એ હંમેશા શું થતો હોય? આની પર ડિસ્ચાર્જ થાય અને ચાર્જ કર્યા રાખે, બરાબર. તેનો વોલ્ટેજ વધારે. સવારે આ માણસ ધાતુના પતરાને સ્પર્શ કરે તો વિદ્યુત સ્થિતિમાંના તફાવતને લીધે તેના શરીરમાંથી પ્રવાહ વહે અને આ કેપેસિટર કેટલા પ્રમાણમાં ચાર્જ થયું છે તેને આધારે તેને વિદ્યુત આંચકો લાગશે. એટલે કેટલું અહીંયા સ્થિતિમાન છે એ પ્રમાણે શું થાય? વિદ્યુત આંચકો લાગે, બરાબર. અથવા તો પવન ફૂંકાતો હોય ત્યારે ઘર્ષણ થાય, ઘર્ષણને કારણે પણ શું થતું હોય? આ વિદ્યુત ભારિત થાય. એ વિદ્યુત ભારિત થાય. વાતાવરણમાં જે કંઈ બધી અસરો થતી હોય એને કારણે પણ આ વિદ્યુત ભારિત થાય ને વાતાવરણ થાય ડિસ્ચાર્જ થતું જાય. ડિસ્ચાર્જ થતું એ મતલબ કે વાતાવરણમાંથી જે બધા ઇલેક્ટ્રોન છે એ બધા શું થતા હોય? જમીન પર આવતા હોય, બરાબર. તો એમાંનો કેટલોક વિદ્યુત ભાર અહીંયા પણ આવી જાય. ઇલેક્ટ્રોન તો અહીંયા છે જ, અહીંયા ધન વિદ્યુત ભાર પ્રેરિત થઈ શકે અને પરિણામે શું થાય? આંચકો લાગે. હવાની ઓછી વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. એ તમને કીધું એ પ્રમાણે વાતાવરણમાં આટલો 1800 એમ્પિયર પ્રવાહ આપણે જણાય છે. તો પછી વાતાવરણ પોતે સમય જતાં સંપૂર્ણ ડિસ્ચાર્જથી તટસ્થ કેમ નથી બની જતું? એટલે કે એ પ્રવાહ સતત વહેતો હોય તો એમ કે વિદ્યુતભાર ગતિ કર્યા રાખે કે નહીં? વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુતભાર પતી જવો જોઈએ ને, વાતાવરણ આખું ડિસ્ચાર્જ થઈ જવું જોઈએ. બીજા શબ્દોમાં વાતાવરણ વિદ્યુત ભારિત શાને લીધે રહે છે? વાતાવરણ વિદ્યુત ભારિત કેમ રહે? કયો વિદ્યુત ભારિત? આજે આપણે આઇનોસ્ફિયર કહીએ તે, બરાબર. તો એનું કારણ શું છે? જો સમગ્ર પૃથ્વી પર મેઘગર્જનાઓ અને વીજળી થવાથી વાતાવરણ સતત વિદ્યુત ભારિત થતું રહે છે. વાતાવરણ શું થાય? મેઘગર્જના અને વીજળીને કારણે સતત શું થાય? વિદ્યુત ભારિત થતું જાય અને સામાન્ય હવામાનના વિભાગોમાં થઈ ડિસ્ચાર્જ થાય. એટલે કે આ શું થાય? પૃથ્વી પર ડિસ્ચાર્જ થાય, જે આપણે વીજળી સ્વરૂપમાં કહીએ પણ હાલે. આ બે વિરોધી પ્રવાહો સરેરાશ રીતે સમતોલનમાં નથી. મતલબ કે આ મેઘગર્જનાને બધાને કારણે ડિસ્ચાર્જ થાય તે અને વિદ્યુતભાર નીચે આવે તે, એ બંને સંતુલનમાં નથી કે જેટલું ડિસ્ચાર્જ થાય તો બધું નીચે આવી જાય, એવું નથી થતું. સંતુલિત રહેતા નથી. તેથી વાતાવરણ કેવું થાય? તટસ્થ થતું નથી અને તે વિદ્યુત ભારિત થયા જ રાખે છે, બરાબર. ડિસ્ચાર્જ થઈ જતું નથી. ચલો, વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખાય? તો આપણે ખ્યાલ જ છે, વીજળી થાય એટલે પ્રકાશ દેખાય. ઉષ્મા ઉર્જા કોઈ ધારો કે કોઈની પર પડે તો એ બળીને ખાક થઈ જાય અને ધ્વનિ અવાજ આવે, વાતાવરણમાં વિખેરાય છે, બરાબર. તો ચાલો, આ આપણા ચેપ્ટરનો છેલ્લો સેશન હતો, બરાબર. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 2 એ કમ્પ્લીટ પૂરું થાય છે. બેઝિકલી વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ ગયા વર્ષે પરીક્ષામાં પૂછાણા નહોતા અને આ વર્ષે સ્થિતિ જે છે એ પ્રમાણે જોતાં આ વર્ષે પૂછવાની શક્યતાઓ બહુ ઓછી છે, બરાબર. 2021માં તમે પરીક્ષા આપો તો બહુ ઓછી શક્યતા કે વધારાના સ્વાધ્યાય પર આધારિત દાખલાઓ તમને પૂછે, પણ એની સિવાયનું બધું બેસ્ટ તૈયાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ.